અમદાવાદના બોપલ વિસ્તારમાં ઘણી જગ્યાએ 36 કલાક બાદ પણ પાણી ન ઓસરતા હાલાકી પડી રહી છે। વિઠ્ઠલ વિલ્સ પાસે બેઝમેન્ટમાં આવેલી દુકાને સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ। 3 દિવસથી વરસાદી માહોલની વચ્ચે દુકાનોમાં પાણી ભરાઈ જતા 10 થી 15 લાખ રૂપિયાની નુકસાની થઈ છે। વેપારીઓની માંગ છે કે સરકાર આર્થિક મદદ કરે। परम दिवसेથી પાણી જતું રહેતું। અંદર મારે ગોડાઉન રાખેલું છે, સ્ટીલ ફર્નિચરની દુકાન છે, નીચે મશીનરી બીજી બધું પડ્યું હતું। અચાનક પાણીની એવી ભરાવ આવક ચાલુ થઈ ગઈ, તે છતાં મારો પૂરેપૂરો અંદરનો સામાન ને બામાન અંદર જ પડ્યો છે। નીચે અમારે ઇલેક્ટ્રિકનું ગોડાઉન હતું, એટલે અંદાજે 7-8 લાખ રૂપિયાનો માલ પલળી ગયો છે, એટલે 7-8 લાખ જેવું નુકસાન ખરું। અંદાજિત વાત કરીએ તો 12 થી 15 જેટલી દુકાનો જે છે આવેલી છે। સમગ્ર દુકાનોમાં પાણી જે છે તે ફરી રહ્યા છે। કેટલાક કરિયાણાની દુકાનો છે, કેટલાક ઇલેક્ટ્રિકની અને તેમજ બ્યુટી પાર્લર સહિત તમામ જે દુકાનો આવેલી હતી ગીઝરથી લઈ તમામ દુકાનો હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। તમામ લોકો વેપારીઓ ચિંતિત જોવા મળી રહ્યા છે। વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે। તેઓ સરકાર પાસે મદદ માગી રહ્યા કે સરકાર આ જે ઘટના બની હતી તેને લઈ જે પણ નુકસાન થયું હોય તેમાં સરકાર મદદ કરે। કેમેરામેન મિત ભટ્ટ સાથે જતીન બારોટ, GSTV।